અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી એક મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। મિલના ત્રીજા માળે આવેલા ફ્યુઝન મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાઈ હતી। 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોના કાપડનો જથ્થો બળીને ખાખ થયો છે। સુરતમાં અવારનવાર કાપડની મિલો અને ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે। બોઇલર મશીન ફાટતા કે કેમિકલને કારણે મિલોમાં આગના વારંવાર કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે આ જ પ્રકારે વધુ એક મિલમાં આગનો બનાવ બનવા પામ્યો છે। સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગ મિલમાં પ્રસરી ગઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને લઈને કામદારો અને આસપાસના લોકોમાં દોડધામ મચી હતી। બનાવ અંગે સબ ફાયર ઓફિસર નરોત્તમભાઈ ખલાસીએ જણાવ્યું કે પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલી રાણી સતી મિલના ફ્યુઝિંગ મશીનમાં આગ લાગી હતી। મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, ત્યારે આગને કારણે ત્યાં રહેલો ગ્રે કાપડનો જથ્થો અને પૂંઠાના રોલ આગની ઝપેટમાં આવી જતા સમગ્ર માલ બળીને ખાખ થઈ ગયો હતો। આગનો કોલ મળતા ભેસાણ સહિત મજૂરા, ડિંડોલી અને માદરવાજા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવતા બાકીની ફાયર ગાડીઓને પરત મોકલી દેવામાં આવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।